અહીંયા મેં 1 કપ દેશી ચણાને 7 થી 8 કલાક પલાળી દીધા હતા. હવે મિક્સર જારમાં અડધો કપ પાણી ઉમેરીને ચણાને બરાબર ક્રશ કરી લેવાના છે. હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો એમાં મેં 4 થી 5 કળી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મીડિયમ તીખા મરચાં મેં અધકચરા ખાંડી લીધા છે. ત્યાર પછી 1 કપ કોથમીર, અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર અને હળદર જેટલી લીધી એટલો જ આપણે ગરમ મસાલો લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરી એકવાર ખાંડી અને અડધો કપ જેટલું પાણી ઉમેરીને એક ચટણી તૈયાર કરી લેવાની છે, લાઈક આ રીતે. હવે મેં એક કઢાઈમાં 3 થી 4 પાવડા તેલ લીધું છે. એમાં મેં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 પિંચ હિંગ ઉમેરી અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતે પીસ કરી લીધા છે. અને ડુંગળી સતળાઈ જાય પછી તેમાં મેં 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી અને સહેજ એવું મીઠું નાખી અને મેં એને સાતળવા દીધું છે જ્યાં સુધી ટમેટા નરમ ના થઈ જાય. હવે બનાવેલી ચટણી ઉમેરી દેવાની છે અને મિક્સ કરી આ રીતે તેલ છૂટું પડે પછી તેમાં આપણે ચણા ક્રશ કરેલા ઉમેરી દેવાના છે અને 3-3.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 15 થી 20 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાની છે. ગ્રેવી ઉકળી જાય પછી મેં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દીધો છે. આ દેશી ચણાની ગ્રેવી તમે ભાત, રોટલી, ભાખરી, રોટલા કોઈ પણ જોડે ખાઈ શકો છો. મેં બનાવ્યા હતા ભાત. હવે તમે પણ ટ્રાય